તો હું બનાવવા જઈ રહ્યો છું આ દુકાન ને મારા સપનાઓની દુકાન। તો કહાનીમાં કઈ કેવું છે મિત્રો, હું કરવા જઈ રહ્યો છું એક નવું સોપાન જેનું નામ છે જય વનરાજ જનરલ સ્ટોર। અચ્છા, તો કહાનીમાં કઈ કેવું છે મિત્રો, હું ને મારા પપ્પા સવારમાં એ જગ્યાને કરવા મળ્યા હતા, સાફ સફાઈ થઈ ગઈ અને ફાઇનલી એને કરી નાખ્યો અમે ધવાડો। કોક કહે કે પર્યાવરણ પ્રદૂષિત કરે છે। દુકાનની સાફ સફાઈ થઈ ગઈ તો હું ને મારા કલેજ આવી ગયા લોખંડ લેવા। લોખંડનો ભાવ જાણીને તો મારી ફાટી રહી આખું। પછી મિત્રો દિલ ઉપર ભાર રાખીને મેં આપી દીધા 1 લાખ રૂપિયા। દિલ पे पत्थर रख के मैंने ये सब कर लिया। અને પછી ફાઇનલી આવી ગઈ આપણી બાડી, ઓ સોરી ગાડી। અને પછી ફાઇનલી 250 વાળા દાડિયાથી ગાડી ભરાવાનું થઈ ગયું તો ચાલો, પણ એમાં તો મારો કલેજો પણ હતો કારણ નરેન્દ્ર મોદી। અને મને એમ છું એ દાડિયા જ કામ કરતા હશે, પણ નહીં, અહીંયા તો હું 250 રૂપિયા દાડિયા આવ્યો છું। અને મારા ભાભીને દઈ આવ્યા અમે 1000 નો હાવડો। ત્યાં જમીન નું લેવલ કરવા આવી ગયો, ખેતર થી ટ્રેક્ટર નો પાવડો। અને ફાઇનલી થઈ ગયું પછી લેવલ। અને આ મિત્રો કાલથી હવે લીંગલું જોડવાનું કાપવાનું સ્ટ્રક્ચર બનવાનું તૈયાર થઈ જાય। જો તમારે મારી સપનાઓની દુકાન જોની હોય તો બના રહેજો, આપણી સાથે લોગમાં મળશે।